ઈંગોરાળા ગામની ચૂંટણીમાં યુવકનો ભોગ. સરપંચ પદ માટે ફોર્મ ન ભરવા દબાણ થતા યુવકે કર્યો આપઘાત. આરોપીઓ ઝડપાયા. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈંગોરાળા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી રહેલા 40 વર્ષીય અનિરુદ્ધભાઈ દડુભાઈ ખાચરનું ધમકીના કારણે મોત થયું છે. ગામના 3 ઈસમોએ અનિરુદ્ધભાઈને ફોર્મ ન ભરવા બાબતે ધાક ધમકી આપી દબાણ કરતા તેઓએ પોતાની જ વાડીએ ઝેરી દવા પી લીધી હતી અને ગંભીર હાલતમાં તેમને ભાવનગર સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃત્યુ પહેલાં અનિરુદ્ધભાઈએ વોટ્સએપ મેસેજ દ્વારા પોતાના ભાઈ અને સંબંધીઓને જણાવ્યું હતું કે 3 લોકો દ્વારા ચૂંટણીમાં ફોર્મ ન ભરવા દબાણ અને ધમકી આપતા તેઓએ આ પગલું ભર્યું છે. આ બનાવને પગલે મૃતકના ભાઈ રણજીતભાઈ ખાચરે મહેશભાઈ ગભરુભાઈ ખાચર તેમજ અમરસિંહભાઈ ભગવાનભાઈ ઝાપડિયા અને પ્રવીણભાઈ ઝાપડિયા વિરુદ્ધ ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આજે ફરિયાદી છે રણજીતભાઈ દડુભાઈ ખાચર, તેઓ આવા ગઢડાના રહેવાસી છે અને તેઓ દ્વારા આ જે ફરિયાદી છે તેમના નાના ભાઈ જે અનિરુદ્ધભાઈ છે તેમના દ્વારા જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેમાં ફોર્મ ભરવામાં આવનાર હતું. આ બાબતે તેઓને આ જે ગુનો છે તેના આરોપી છે મહેશભાઈ ખાચર, અમરસિંહભાઈ ઝાપડિયા તથા પ્રવીણભાઈ ઝાપડિયા, આમના દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય તેવી હકીકત છે તે અનિરુદ્ધભાઈએ જણાવી હતી અને આથી અનિરુદ્ધભાઈ છે તે ઝેરી દવા પી અને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો અને તેમાં સારવાર દરમિયાન મરણ પામેલ છે. આ બનાવમાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગળની તપાસ છે તે પીઆઈ શ્રી રાઠોડ ચલાવી રહેલ છે અને આરોપી છે તે ઝડપાઈ ગયેલ છે. આથી તેઓની પૂછપરછ અને રિમાન્ડની પ્રક્રિયા છે તે શરૂ છે. આજે ફરિયાદી જે ભોગ બનનાર છે તથા જે આરોપી છે તે એક જ ગામના પણ છે અને તેઓ એકબીજાના રિલેટિવ પણ દૂરના થાય છે. આથી આ અન્વયે પોલીસ છે તે મેસેજીસ અને અન્ય જે ચેટ છે તેની પણ તપાસ કરી રહી છે.